તો ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ઊભા થઈ ગયા, ચા પાણી કરી લીધું ને ગ્રાઉન્ડમાં આવીને આજ બ્લોગ સારું કર્યો. આ ગ્રાઉન્ડમાં આમાં આવીને ને હવે આપણે જઈએ વાડીમાં. આજ કેળા કેવા થઈ ગયા છે બધા બતાવું તમને. મસ્ત મસ્ત થઈ ગયા છે કેળા. કેળા લૂમ બહુ બધી આવી છે પણ પાકી નથી. કાલ લગભગ દક્ષા કહેતી હતી કે એલસી કેળા પાકી ગયા હતા તો એ ખાધા છે. આપણે તુવર વેનતા હતા ને આવી છે દક્ષા હમણાં. જો ને આમ છે. હાય મિત્રો, ટોપલી લઈને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. તો આપણે સવારના નાહી ફ્રેશ થઈ ગયા અને નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને વાડીમાં આવી ગયા કામ કરવા, હે ને? હા, કામ કરવા. હવે આજ કામ કરવાનું છે, બધું બહુ કામ છે, બહુ બધું છે. આજ પાણી પાવાનું છે, પાણી પાવાનું છે, લસણમાં એવું બધું કામ છે. પણ આપણે આમાં પાવાનું છે. તો આમાં લીલી તુવર છે ને એ પહેલાં વીણી લઈએ એટલે અંદર પછી આવવાનું થાય નહીં. એમ ગારો હોય તો પછી મેં શું થાય નહીં ને એટલે થોડી ખંડ નીકળે વીણ નાખીએ ફટાફટ. હા, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. નો ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો જમી લીધું છે ને જમીને ઊભા થઈ ગયા ને આવી ગયા છે ઘડીક આરામ કરવા હાટું. અહીંયા હા મેં ઔષધિ આવી ગયા છે. તડકો હવે વધારે પડે ને તો ઘડીક આરામ કરી લઈએ, એના માટે અહીંયા આરામ કરવા આવ્યા છે. તો આપણે ઘડીક આરામ કરી લઈએ, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આરામ કરીને ઊભા થઈ ગયા ને આવી ગયા છે પાણી ચાલુ કરવા. કેમ કે પાણી ચાલુ કરી દીધું હતું પણ હું બ્લોગમાં શૂટ નહોતું કર્યું, અત્યારે શેક શૂટ કર્યું છે. અહીંયા પાણી ચાલુ કરી દીધું છે. આ લસણનો ક્યારો હતો એમાં પૂરું થઈ ગયું. હવે આપણે પેલા અડદ વાવેલા છે ને એમાં વારવાનું છે. તો ચાલો ફટાફટ ત્યાં જઈએ. કન્ટિન્યુ રહેજો. તો આપણે છે ને હવે પાછા આવી ગયા છે આ બાજુ, બીજી બાજુ ધાણામાં પાણી મૂક્યું છે ને ત્યાં જો લસણમાં પૂરું થઈ ગયું હતું, તમને બતાવ્યું હતું. હવે હું છેક આવી ગયો છું અહીંયા ધાણામાં. કેટલેક પાણી આવ્યું તે જોવા હાટું આવી ગયો છું. તડકો બહુ પડે ને એટલે ધાણા ઉગતા નથી. ઉગી જાય તો સારું, પાણી મૂકી દઈએ જેમ થાય એમ ખરું. ત્યારે મૂક્યું છે પાણી લસણમાં, ધાણામાં ને એમાં. ધાણા છે પેલું પહેલાં ધાણામાં મૂકી દેલું છે એવું છે મિત્રો. ને તો આપણે છે ને હવે આવી ગયા છે પાલક તોડવા. પાંદડા પાલકના તોડવાના છે. આમ જો ને તડકાને બહુ મથે છે. કેમ પડે ને તડકાનું મથવું પડે, બહુ તડકો લાગે ને આપણને શરદી એવી થઈ ગયેલી છે એટલે થોડાક દિવસ તડકે રહે ને તો કદાચ શરદી જતી રહે. એમ કપાય ને કા છે ને આવી ગયા છે. આરામ બારામ કરીને પાલક ઉપાડવા દે. મસ્ત મસ્ત પાલક છે તો આપણે વીણીએ છીએ, હે ને? હા મિત્રો, તડકાના રેલા ઉતરે તો પછી મળીએ આપણે. મટતી નથી શરદી, કીધું ના જાતી નથી. પણ હવે એને દવાઈ કેટલી કરવી, વધારે દવા કરવા કરતાં શરદી ઓટોમેટિક મતે ને એ સારું પડે મિત્રો. તડકાના રહેવા પડે. હા, તડકામાં બહાર રહેવું પડે. તો મિત્રો બ્લોકમાં મહિના રહેજો, આપણે પછી સાયાજીને મળીએ. પડવા આવી છે ને અમે ઉતારવા ગયા હતા શાક, વાલોર, તુવર ને ટિંડોરામાં ઉતાર્યા ને હું ઓલું તુરિયા એક ઉતાર લાવ્યા ને અહીંયા છોકરા જો રમવાનું ચાલુ છે. ક્યાં સાપ હતો જોવો ને, ત્રણે રમે છે. એ ક્યાંક સવારે સાપ જોઈ ગયા છે ને તો બીવી ગયા છે. તો કે સાપ પપ્પા છે, સાપ છે, એમ જ મને કહ્યા રાખે. તો મિત્રો આપણે જઈએ છીએ હવે ઘરે ને સીધા મળીએ. અમે શાક લઈ આવ્યા છે, હા, વાલોળ, તુવર બધું મિક્સમાં. હવે એને ફોલવા માંડીશું. જમવાનું બની ગયું છે. જમવામાં બનાવ્યું છે વાલોળનું શાક, રોટલા છે મકાઈના. આજ તો વચ્ચે બળી ગયો લાગે. રોટલો તાવડીમાં છે, હજી ભાત તો સડે છે એવું છે. આ લસણવાળી ચટણી છે. માહી જમવા બેસી ગઈ છે, જમવા બેસી ગઈ છે. મિત્રો જમવા વાલણનું શાક છે, મકાઈ રોટલા બનાવ્યા છે અને હાલો બધા જમવા. અને આપણે જમી લઈએ, ભૂખ લાગી છે બરોબર, હે ને? હાલો જમી લઈએ. આપણે જમીને ઊભા થઈ ગયા ને બ્લોગ આજ મોડો શૂટ કર્યો, મતલબ મોડું થઈ ગયું છે. છોકરા હોઈ ગયા જો ને, બે
ને વેદાંશે હોઈ ગયો છે, દક્ષાઈ હોવાની તૈયારી છે કા વાસ છે. એવું છે મિત્રો. તો મિત્રો આપણે એ હોવાનું કરીએ હવે. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય.